હલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ઓકે, તો આજનું આપણું લેક્ચર છે ત્રિકોણમિતિ. હે સર, ત્રિકોણમિતિ એ કેવો હશે? શું લાગે? કંઈ નહીં લાગે? ચાલો, તો હું તમને ગેરંટી આપું કે આ ચેપ્ટર પૂરું થયા પછી તમે જાતે કહેશો કે વાહ સર, બહુ જ ઇઝી છે અને ઇન્ટરેસ્ટિંગ છે, મજાવાળું છે. ઓકે, તો રેડી છો બધા ભણવા માટે? હે, અરે ભણવા માટે નહીં, ડિસ્કસ કરવા માટે બેટા. ચાલુ કરીએ. ત્રિકોણમિતિ. સાહેબ, એનો મતલબ શું થાય? આ જે શબ્દ છે અંગ્રેજીમાં ટ્રાઇગોનોમેટ્રી, આ બે શબ્દોથી બનેલું છે બેટા, ધ્યાન રાખજો. પહેલો છે ટ્રાઇગોન, ઓકે, બીજું છે મેટ્રી. ગુજરાતીમાં કહીએ તો ત્રિકોણ, અને મેટ્રીનો મતલબ છે માપ. ઓકે, અહીંયાથી જ પકડીએ ટીચુક, તો મિતિ એટલે બી માપ, મિતિ એટલે માપ, ત્રિકોણ એટલે ટ્રાઇગોન, એ જ ત્રિકોણ. સમજે કે નહીં સમજે? બસ એ જ એનો ઇતિહાસ છે, વધારે આપણે ડિટેલ્સમાં નહીં જવાના. હવે આપણે જોઈશું કે ત્રિકોણમિતિય વિધેય શું છે, એના આધાર સ્તંભ શું છે. એ ત્રિકોણમિતિ એક ફિઝિક્સ મેથેમેટિક્સની એક બ્રાન્ચ છે બેટા. તે બ્રાન્ચમાં આપણે હવે એન્ટ્રી કરવાના છે. આ એક નોર્મલ બેઝિક્સ હતું કે જ્યાં આપણે ત્રિકોણના માપ વિશે ભણીશું, એને જ કહીશું ત્રિકોણમિતિ, અથવા તેના માપ જ્ઞાત કરીશું. તો હવે હું સ્ટાર્ટ કરું છું. આપણે સ્પેશિયલી અહીંયા ધોરણ 10માં ખાલી કાટકોણ ત્રિકોણ માટે જ ભણવાના જ છે. તો પેલા કાટકોણ ત્રિકોણ બધાને ખબર હશે કેવું દેખાય છે. દર્શન કરી લો કાટકોણ ત્રિકોણ બાબાના. હે ને, તેનું નામ છે કાટકોણ ત્રિકોણ. ઠીક, આની અંદર એક ખૂણો જે હોય તે 90 ડિગ્રીનો હોય છે. બાકીના જે બે ખૂણા હોય તે 90થી ઓછા હોય છે. માન લો કે આપણે એને કહીએ એ બી સી, તો ખૂણો એ અને ખૂણો સી ઇઝ લેસ દેન 90 ડિગ્રી. એટલે કે લઘુ કોણો કહેવાય ને બેટા. શું કહેવાય? લઘુ કોણ કહેવાય. અને આ જે છે બી, ખૂણા બીને આપણે કહીશું કાટકોણ. ક્લિયર? એટલી વસ્તુ સમજ પડી ગઈ, આપણને આવડે જ છે. ઓકે, ખૂણાની સામેની બાજુ એટલે કોણ આવી ગઈ? આની સામેની બાજુ એટલે આ, હે ને? તો માની લો કે મેં હાલમાં એમ કહેજો કે આ જે ખૂણો છે એનો માપ છે થીટા. થીટા, ઓકે, અને થીટા વંચાય. ક્લિયર? ખૂણાને આપણે દર્શાવવાની રીત છે. ખૂણાને આપણે એ બી સી કોઈ વડે દર્શાવી શકીએ, એક્સ વાય ઝેડ આપણે બતાવી શકીએ, થીટા વડે બતાવી શકીએ, આલ્ફા બીટા ગેમા ડેલ્ટા વગેરે વગેરે વડે આપણે આને દર્શાવી શકીએ. એટલે તમારે કંઈ કન્ફ્યુઝ નહીં થવાનું. સિમ્પલ કોન્સેપ્ટ છે. આપણે અહીંયા થીટાનો યુઝ કરવાના છે આ ચેપ્ટરની અંદર. તો ફિલહાલ બધા આપણે સાફ કાઢીએ અને હવે ચાલુ કરીએ. ઓકે, તો આટલું તમને ખબર પડી ગઈ. હવે ત્રિકોણમિતિ શું કહી છે? ચાલો મેં તમને એક પઝલ આપું, પ્રોબ્લેમ આપું, હે ને, સવાલ આપું, જે કેવું છે તમારે. તમે આ ત્રિકોણના કેટલા ગુણોત્તર બનાવી શકો? ટ્રાય કરો બનાવવાની. ગુણોત્તર એટલે કે આ ભાગ્યા આ રીતે કેટલા ગુણોત્તર બનાવી શકો? જેટલા બનાવી શકો એટલા બનાવો અને ફટાફટ કોમેન્ટ કરો કે તમે કેટલા મેક્સિમમ ગુણોત્તર બનાવ્યા. હમણાં જ કોમેન્ટ કરો ફટાફટ. હા, ડિસ્ક્રિપ્શનમાં
કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો જલ્દી. કેટલા બનાવ્યા? હા, અરે વાહ, ઓહો, શાબાશ. ચાલો જોઈએ આપણે કેટલા બનાવી શકીએ. હે ને, તો હું પહેલાં ગુણોત્તર ચાલુ કરીએ. ધ્યાનથી સાંભળજો. હવે થીટાની વાત આપણે કરશું, પછી પહેલાં આપણે જોઈ લઈએ ગુણોત્તર. તો એક તો આપણે લઈ શકીએ એ બી, આ ભાગ્યા કરી શકીએ, એ બી ભાગ્યા બીસી કરી શકીએ. વેરી ગુડ. બીજું આપણે કયું કરી શકીએ? ઉલટું બી કરી શકીએ ને, બીસી ભાગ્યા એ બી. ત્રીજું કયું? એસી ભાગ્યા બીસી કરી શકીએ. વેરી ગુડ. એનું ઉલટું બી કરી શકીએ, બીસી ભાગ્યા એસી. હજી કંઈ થાય? હજી કંઈ થાય? જો 4 તો મને મળી ગયા છે. બીજું કંઈ થાય? બોલો છો. જો પહેલાં એ બી ભાગ્યા બીસી કર્યું, ઓકે, પણ એ બી ભાગ્યા એસી તો કર્યું જ નહીં આપણે, તો એ તો બાકી થઈ ગયું ને. તો એ બી ભાગ્યા એસી અને ઉલટું એસી ભાગ્યા એ બી. તો ટોટલ મને કેટલા મળ્યા? મેક્સિમમ 6 જ ગુણોત્તર આપણને મળે છે, એનાથી વધારે ગુણોત્તર મળતા નથી. તો આ જ ગુણોત્તરને આપણે થોડીક સિસ્ટમેટિક રીતે બતાવશું કે ભાઈ કયો ગુણોત્તર ક્યારે અને કેવી રીતે લેવાય છે. ઓકે, પછી એના એપ્લિકેશન જોશું કે ભાઈ આપણે આ ગુણોત્તર લેવાની જરૂર શા માટે પડી અને ત્રિકોણમિતિની જરૂર શા માટે છે. એક આપણે રિયલ લાઈફ એક્ઝામ્પલ લેશું તો તમને ખ્યાલ આવી જશે. રિયલ લાઈફ એક્ઝામ્પલ આ લેક્ચરના એન્ડમાં હશે. ઓકે, ક્લિયર? સારું. તો હવે આપણે થીટાની સામેની બાજુને આપણે કહીશું સામેની બાજુ, સાબા. થીટાની પાસેની બાજુને કહીશું પાસેની બાજુ, એટલે પાસા, સોરી પાબા. ઓકે, અને આ જે 90 ડિગ્રીની સામે જે હોય ને તેના હંમેશા આપણે કર્ણ કહીએ છીએ. શું કહીએ બેટા? કર્ણ. ક્લિયર? હવે હું થોડાક મારી રીતે, મારી જે ટ્રીક છે પ્રમાણે હું તમને અંગ્રેજી વર્ડ બી યાદ રખાવીશ. પાસેની બાજુ એટલે તમારે કહેવાનું બી, સામેની બાજુને તમારે કહેવાનું પી અને કર્ણ કહેવાનું તમારે એચ. હવે સમજી લો બી એટલે કોણ છે? તો બેઝ. બેઝ એટલે પાયો. ઓકે, પાયો એટલે પાસેની બાજુ બી આપણે કહી શકીએ, નો ડાઉટ. બીજું છે પી. પી એટલે પરપેન્ડિક્યુલર. પરપેન્ડિક્યુલર એટલે આમ સીધો લંબ હોય ને, તેને આપણે પરપેન્ડિક્યુલર કહીએ. અને સામેની બાજુ. અને હાઇપોટેનસ એટલે કર્ણ. ક્લિયર? સમજ પડી? તમારે ખાલી પી બી એચ યાદ રાખવાનું. બી એટલે પાસેની બાજુ, પી એટલે સામેની બાજુ. સાપી પાબી કહ. ઓકે, તમને જે તે યાદ રાખવાનું. ઓકે, હવે આપણે એક સિસ્ટમ એવો બનાવશું કે સાઇન થીટા, નામ આપી દીધું કોઈ બી, સાઇન થીટા, કોસ થીટા, ટેન થીટા, કોટ થીટા, સેક થીટા એન્ડ કોસેક થીટા. તો આપણે ખૂણાને એક નામ આપી દીધું કે સાઇન થીટા. સાઇન થીટા બરોબર કોણ? તો કે પી બાય એચ. ક્લિયર? તો આપણે યાદ રાખશું પી બાય એચ. આપણને ખબર છે પી કોણ છે? સામેની બાજુ. તો આપણે લખશું સા બા ભાગ્યા કર્ણ. એટલી વસ્તુ ખબર પડી. પછી આપણે લખશું કોસ થીટા. તો કોસ થીટામાંથી યાદ રાખવાનું છે બી બાય એચ. બી બાય એચ. બી ખબર છે કોણ? પાસેની બાજુ. અને કર્ણ કોણ છે? જે છે તે જ. ટેન થીટા. ટેન માટે આપણે યાદ રાખશું સા પી બાય બી. અચ્છા, પી બાય બી. પી કોણ છે? સામેની બાજુ. બી કોણ છે? પાસેની બાજુ. યાદ છે? સરસ. અચ્છા, કોટ થીટા. તો એના માટે આપણે ઉલટું કરવાનું છે. તો આપણે લેશું બી બાય પી. બી આપણને ખબર છે કે પાસેની બાજુ છે, ભાગ્યા આ છે આપણી સામેની બાજુ. ક્લિયર? અચ્છા સર, સેક થીટા કોણ છે? સેક માટે આપણે યાદ રાખશું આનું ઉલટું, તો એચ બાય બી. ક્લિયર? એચ આપણને ખબર છે આપણું કર્ણ છે. એચ આપણને ખબર છે આ બી કોણ છે? તો
तो सर पासेनी बाजू क्लियर। ए ज रीते आपणे कोसेक ने लेशुं आनुं उल्टुं तो h/p इक्वल टू आपणे एने कहीशुं कर्णना छेदमां सामेनी बाजू राइट। एटलो खबर पड़ी गई। तो हवे आपणे एक शॉर्टकट जोई लईए। मैं जाते बनावी छे शॉर्टकट तमने बतावुं छुं। साइन पहलवान शुं याद राखवानुं बेटा साइन पहलवान એટલે साइन आवशे तो पहलवान छे क्लियर। पहलवान એટલે ph याद राखवानुं तो p/h। कोश बेहरा टेन पबजी वाला कोट इन तीनों का बाप बीपी बाप। शेख पीने हब में गए। तीनों कहाँ गए? शेख पीने हब में गए। और कौशिक इन तीनों को देखकर खुश हो गया। समझ में आया? हैप्पी हो गया। हैप्पी कौशिक इन तीनों को देख के हैप्पी हो गया। तो चलो एक अच्छे से इस पूरी इमेजिन करो, पूरी मतलब सिनारियो को, इस पूरे दृश्य को अच्छे से इमेजिन करो कि साइन पहलवान तो कोस बेरो छे, टेन पबजी वाળો छे, कोट एनु बाप छे। ओके आ चारे जणा शेक पीवा हब में गया। त्या कोशेक आ बधाने जोईने हैप्पी थई गयो। क्लियर? पाछो एक बार रिपीट झटाझट फटाफट। चलो साइन पहलवान कोस बेहरा टेन पबजी वाला कोट बाप शेख हब कौशिक हैप्पी। समझ पड़ी मेरे हैप्पी? समझ में आया कि नहीं? तो साइन पहलवान कोश बेहरा टेन पबजी वाला कोट बाप शेख हब कौशिक हैप्पी। चलो बोलो रिविजन करो फटाफट एक बार स्पीड में बोलजो। मारी हाथे बोलवानुं छे कंपलसरी फरजियात बोलवानुं छे तमारे। साइन पहलवान कोस बेहरा टेन पबजी वाला कोट बाप शेख हब कौशिक हैप्पी। क्लियर? बाकी तो आवड़े ने बधुं। पी साबा एच कर्ण बी पापा। बस आज मेन छे विधेय छे त्रिकोणमितिना फंक्शन्स आपणे એને કહી શકીએ। बस एना पर चेप्टर है आखू बेस बीजू काई नहीं त्रिकोणमिति में। धीमे धीमे पछी स्टेप बाय स्टेप आपणे आगळ जशुं। धोरण 11 में थोड़ुं हाई लेवल आवशे पण मजा बी आवशे एटली ज वधारे। तो पहला आटलुं कॉपी कर लो। हवे हूँ तमने लई जईश मेन कॉन्सेप्ट जे छे आपणुं स्वाध्याय 8.1 छे कदाच। अने 8.1 में तमने खूब ज मजा आवानी छे। बहुत इजी है। तो 8.1 आपने चालू कर दीए हवे। क्लियर? अलग आई गયું? साफ कर दो। सरस। सवाल नंबर 1 हूँ लई रह्यो छूँ स्वाध्याय 8.1 नो। उदाहरण तमने आवड़ी जशे। कॉन्सेप्ट तमने कराई दऊँ छूँ हमणां। सवाल केवी रीते टेकल करवाना छे। ओके तो क्वेश्चन नंबर 1 आ स्वाध्यायना तमने बधा ज दाखला हूँ करावीश। बाकीना एना जेवा तमने सोल्यूशन माटे आपीश। तो रेडी थई जाओ। त्रिकोण एबीसी में खूणो बी काटखूणो छे ए बी बराबर 24। ए बी बोले तो 24 सेंटीमीटर। ओके बीसी बोले तो 7 सेंटीमीटर। और बोला नीचेना गुणोत्तरનું मूल्य शोधो। पहली वस्तु साइन ए, बीजी वस्तु कोस ए। सवाल नंबर 2 पहली वस्तु साइन सी, बीजी वस्तु कॉस सी। एमें कीधुं छे काटकोण त्रिकोण छे। वाला विद्यार्थी मित्रों तमने त्रिकोण नहीं आपशे, तमारे दौरवानुं छे। पण तमने कीधुं त्रिकोण एबीसी में खूणो बी काटखूणो छे तो खूणो बी काटखूणो एटले अहींया हशे। तो आने नाम आपी दो बी, आने आपी दो ए, आने आपी दो सी। थई गयुं काम? थई गयुं कि नहीं? बस आगे दौड़ता आवड़े यार। हवे आ शोधी काढवाना। परंतु सांभळो ए बी छे 24। ए बी एटले आ तमने 24 आपेलुं छे।
BC એટલે આ 7 આપેલું છે. અરે ભાઈ પાયથાગોરસનો પ્રમેય યાદ છે કે નહીં? ધોરણ 7, 8, 9 માં ભણી ગયા તે. શું કહે? આનો વર્ગ વત્તા આનો વર્ગ. જ્યારે 25 7 હોય તો 25, 24 7 હોય તો 25 આવે કે નહીં આવે? નહીં ખબર? ચાલો જોઈ લઈએ. પાયથાગોરસનો પ્રમેય શું કહે? પાયાનો વર્ગ વત્તા વેધનો વર્ગ બરોબર કર્ણનો વર્ગ. તમે આમ લખી શકો AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર ઇક્વલ ટુ AC સ્ક્વેર. આ છે 24 હોલ સ્ક્વેર પ્લસ 7 હોલ સ્ક્વેર ઇક્વલ ટુ AC નો સ્ક્વેર. 24 24 500 કેટલા થાય? અરે બોલતો છે યાર, નહીં ખબર? ચોઈમ ચોઈમ 500 પ્લસ 7 7 49. ચલો કેવી રીતે સર ખબર પડી? તો જોઈ લે આપણે ફટાફટ એક વાર. 24 ગુણ્યા 20 વત્તા 4. 24 તું કેટલા થઈ ગયા બેટા? 48. 480 ને 24 તું કેટલા? ચોચોક છીમે 54 120 તો 96 થઈ ગયા ને. ચલા થઈ ગયા 6 9 8 કેટલા થઈ ગયા? 17. બધી બળી 1 ના 576. ક્લિયર? તો આ રીતે તમે ગણી શકો. ની યાદ હોય તો હું એક સ્પેશિયલ સિરીઝ બનાવીશ બેઝિક મેથેમેટિક્સ કરીને. એમાં તમને ખ્યાલ આવી જશે કે તમારે શું કરવું છે અને કેવી રીતે મોડે કરવાનું. તો આ છે AC સ્ક્વેર. તો આ કેટલા થઈ જશે? ચલો સરવાળો કરીએ હવે આનો. કેટલા થઈ ગયા? 15. બધી બળી 1. 7 ને 4 11 ને 1 12. બધી બળી 625 થઈ ગયા. કોના બરોબર? AC નો વર્ગ બરોબર. બંને બાજુ વર્ગમૂળ લઈ લેવાનું. આપણને ખબર છે વર્ગને વર્ગમૂળ કો માર દિયા. 625 નો વર્ગમૂળ 25 અને AC ડાયરેક્ટ આવી ગયું. તો AC બરોબર આપણને મળ્યું 25 તો 25. ક્લિયર? સમજ પડી? પાયથાગોરસનો પ્રમેય આવડે? સાફ कर दूं? 1 2 3 कर दो इसको क्लीन. टिन 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 टिन. ચાલો સવાલ નંબર 1. ખૂણા A ને આપણે ટાર્ગેટ બનાવીએ. સાઇન A, સાઇનનું સૂત્ર બોલો. સાઇન પહેલવાન P/H. ઓકે, વેરી ગુડ. આને સામેની બાજુ કોણ? તે આપણું P. આની સામે પાસેની બાજુ કોણ? તે આપણું B. અને આ H તો હંમેશા H જ હોય. એટલે P/H. P કોણ? 7. H કોણ? અરે સર 25 છે. સર એનો મતલબ એ થઈ ગયું કે સાઇન A બરોબર 7/25. ડન. ઓકે સર કોસ A બાકી છે જી. કોસ કોણ? બેરા. એટલે બેરા એટલે બી કોણ છે આમાં? 24 ભાગ્યા H કોણ? 25. સર એનો મતલબ એ થઈ ગયું કે કોસ A બરોબર 24/25. હા બેટા H. કમ્પ્લીટ. સવાલ નંબર 2. આના પર જઈએ. ટેક ટેક ટેક. ચાલો પેલો કહે છે આપણને साइन C. अच्छा A को भूल जाओ, इनको साफ कर दो. टिंग टिंग. C को पकड़ो. C ની સામે કોણ? જે સામે તેજ P. C ની પાસે તેજ B અને S તો પોતાની જગ્યા છે. सिनारियो समझ में आयो कि ना आयो भाई? है छोरा? ए छोरी समझ में आया कि नहीं? अरे बेटा बोल तो सही. नहीं समझ में आया लगता है यार. साइन C इक्वल टू बोल बोलो बोलो. सर साइन पहलवान. હવે P કોણ? 24. H તો આપણું 25 જ રહેશે બેટા. સર એનો મતલબ એ થઈ ગયું કે સાઇન C ઇક્વલ ટુ 24/25 આવશે. શાબાશ, વેરી ગુડ. सर अजी कोस बाकी छे. सर कोस बाकी है भी, इसको सोल्व करो. कोस C इक्वल टू कोस क्या बोलते बेहरा, इसको सुनाई नहीं देता. सर B कौन? 7/25. सर इसका मतलब ये कि कोस C इक्वल टू 7/25. सवाल 16 हो गया. कॉपी कर लो फटाफट. कर लो बेटा. क्या कॉपी हो गया? अरे क्या मैं मान लूँ कि कॉपी हो गया?
चलो ठीक है, साफ कर दिया जाए। इसको हम साफ करेंगे, साफ करके क्लीन करेंगे, क्लीन करके नया लिखेंगे सवाल है ये सवाल हमारा नंबर 2। सवाल नंबर 2 आकृति 8.13 માં 10p માઇનસ કોટ આર વાહ 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 શોધવાનું છે સાહેબ। આકૃતિ ક્યાં છે? તો બેટા બતાવી દઉં, આકૃતિ અહીંયા છે। આકૃતિમાં આપણને કીધું છે PQR, શું કીધું? PQR, ક્યુને 90 ડિગ્રી કીધું છે અને PQ આપ્યું છે આપણને 12 સેમી અને PR છે 13। તો સમજી ગયા છો તમે આ કેટલું હશે? 7। સિમ્પલ, 12 7 13। ઓકે, તો સવાલ ખ્યાલ આવી ગયો હશે। હવે આપણે ચાલુ કરીએ શોધવું। શોધવાનું શું છે? 10p અને કોટ આર ભાઈ, પણ એના માટે આપણે આ તો ખોદવો પડે ને। ચાલો ફટાફટ પાયથાગોરસનો પ્રમેય લગાવી દઉં। 13નો વર્ગ બધાને આવડે છે ને? તો 13નો વર્ગ બરોબર 12નો વર્ગ વત્તા QR નો વર્ગ। 13 તો કેટલા થાય? 169। આ થઈ ગયા 144, આ બાજુ આવે એટલે 144 માઇનસ થઈ ગયા। આ બાજુ આપણને પાસે છે QR²। ચાલો 9 માટે ગયા 4, તો કેટલા બચ્યા? 5। 16માંથી ગયા 14, તો બચ્યા 2, 25 બરોબર QR²। બંને બાજુ લો વર્ગમૂળ, તો આ બાજુ 5, આ બાજુ QR। સર એનો મતલબ QR બરોબર આવ્યા કેટલા? 5। ઓકે, આ લખી દેજો તમારી રીતે ગણીને। ઓકે, તમારા નોટમાં કોપી કરવાનું છે, લખજો। પાયથાગોરસના પ્રમેય પરથી ત્રિકોણ 1PQR માં આનો વર્ગ બરોબર આનો વર્ગ વત્તા આનો વર્ગ। क्लियर? समझी गया? तो इसको मैं साफ कर देता हूँ। अभी लिखता हूँ डायरेक्ट सॉल्यूशन। पहला अपन ने जुए 10p, बोलो p कहाँ है? आलवा। सर p ની સામેની બાજુ એટલે p, વાહ। p ની સામેની બાજુ એટલે p, p ની પાછળની બાજુ એટલે b, અને આ તો આપણું h છે જ 90 ડિગ્રીની સામે હંમેશા h હાઇપોટેન્યુઅસ કર્ણ હોય। કર્ણ કોણ હોય? બરાબર। 10 નું સૂત્ર શું હતું? 10 પબજી વાળા, मतलब सर p/b। p કેટલો બેટા? p બોલો p, અરે p 5, b 12। સર એનો મતલબ 5/12 એ કોની કિંમત છે? 10p ની કિંમત છે બેટા, 10p ની। અરે સર પણ હજી કોટ આર તો બાકી રહી ગયું, એ તો અમને સમજ જ નહીં પડી। કોણ કહે તને ખબર નહીં પડી ભાઈ? હે કોણ કીધું? નામ તો બોલ એનું। જેના એમ કે છે ખબર નહીં પડી। अच्छा भाई, હવે શું કરવાના? આર કો પકડો और પી કો ભૂલ જાઓ। આરની સામે જે છે તેને પી કહેવાનું અને આરની પાસે છે ને બી કહેવાનું। એસ તો તટસ્થ છે ને કાંઈ લાગે વળગે નહીં ભાઈ। તું જગ્યા બદલ્યા કર, હું તો અહીંયા જ રહીશ બિંદાસ, કુંભકર્ણની જેમ। હે ને? શાબાશ। તો કોટ આર, કોટ શું કહે? કટ બાપ, બાપ બાપ, રાઈટ। સર બી કેટલો? 5, પી કેટલો? 12। સર એનો મતલબ એ થઈ ગયું કે 5/12 બરોબર કટ આર। ક્લિયર? સવાલ તો અહીંયા છે આપણું મેન, તો સોલ્યુશન આપણે લખી દઈએ ફટાફટ। શું આવશે બેટા? બોલો। 10p માઇનસ કોટ આર, તો આપણે એમ લખી શકીએ ને કે 5/12 માઇનસ 5/12 ઇક્વલ ટુ 0। બસ, સવાલનો ખતમ। હવે ખતમ થઈ ગયું યાર, ખબર પડી ગઈ? હા, કોપી કરી લો ફટાફટ। सवाल नंबर 3 साइन इक्वल टू 3/4। साइन इक्वल टू 3/4 हो तो कोस ए टेन एनी गणतरी करवानी है। बहुत ईजी है दोस्तों, कंईक करवानुं नथी, आपणे सिंपल है। ओके, कोस ए टेन है। क्लियर? खबर पड़ी ना पड़ी? चलो जोई लईए।
સાઇન ખબર છે આપણને, સોલ્યુશન મૂકીએ પહેલાં સોલ્યુશન. સાઇન એ ઇક્વલ ટુ 3/4 સાઇન પહેલવાન ટિંગ ડિંગ કાટકોણ ત્રિકોણ દોરો ફટાફટ ડ્રિંગ ડ્રિંગ. આ 90 ડિગ્રી કોઈ બી તમારે કહી દેવાનું, આપણે એ લેવાનું તો આપણે એ કહી દઈએ, આને બી કહી દઈએ, આને સી કહી દઈએ. ક્લિયર છે? ચાલો આપણે એને અહીંયા લઈ લઈએ. પી આની સામેની બાજુને આપણે શું કહીશું? પી. પાછળની બાજુને કહીશું બી અને આને કર્ણ. ચાલો પી ખબર છે આપણને કેટલો? 3. શાબાશ. એચ આપેલું 4. તો આ કેટલો હશે બોલો? નહીં ખબર પડી? ચાલુ કરીએ. કર્ણ આપેલું, હા. પાછળની બાજુ આપેલી, સામેની બાજુ આપેલી, બી આપેલું, શોધવાનું છે. ચાલો તો આપણે મૂકી દઈએ AB² + BC² = AC². ક્યાંથી? પાયથાગોરસના પ્રમેય પરથી. આનો વર્ગ વત્તા આનો વર્ગ બરાબર આનો વર્ગ. ચલો આપણે શોધવાનું શું છે? AB શોધવાનું છે ને, AB. તો આને આપણે યાદ રાખીએ, AB નો વર્ગ બરાબર આ બાજુ કોણ થઈ જશે? AC નો વર્ગ - BC નો વર્ગ. ચાલો AC કેટલો છે? 4. તો 4 નો વર્ગ ડાયરેક્ટ 16 લખી દઉં માઇનસ આ કેટલો છે બેટા? 3. 3 નો વર્ગ કેટલો? 9. 16માંથી 9 ગયા કેટલા બચે? 7. પાક્કું? ચાલ મૂકી દે 7. તારી ઈચ્છા પૂરી કરીએ. AB નો વર્ગ બંને બાજુ લઈ લો વર્ગમૂળ. બોલો કોણ આવશે? AB. તો AB બરાબર કેટલા થશે? વર્ગમૂળમાં 7. સવાલ ડન. AB મળી ગયું કેટલો? અર્થાત આપણું બી મળી ગયું ને વર્ગમૂળમાં 7. ચાલો તો હવે આપણે જોઈ લઈએ આગળનું સવાલ. મતલબ આ હું સાફ કરું છું અને આગળનો સ્ટેપ કરીએ. તમારે લખવાનું છે કમ્પલસરી નોટમાં. ઓકે. પહેલો સવાલ cos A. cos કોણ છે? બહેરા. બી કેટલો? વર્ગમૂળમાં 7. એચ કેટલો? ના છેદમાં 4 છે ને એ જ. સર માને જોઈએ છે tan A. tan કોણ? પબજી વાલા. સર પી કેટલો? 3. સર બી કેટલો? વર્ગમૂળમાં 7. મારે એક્સ્ટ્રા ગણવું છે. કયા કયા? sec A, cosec A તમારે એક્સ્ટ્રા વધવાનું અને tan બી લગે હાથ શોધી જ કાઢો ને યાર. હું હવે ટેન્શન લેવાનું, આ તો આવડી ગયું ને. ચાલો હવે આપણે જોઈએ sec A. sec P ने कहाँ गए थे? हब में गए थे. h કેટલો? 4. b કેટલો? વર્ગમૂળમાં 7. કોશેકની વાત કરીએ. કોશેક હેપ્પી હુઆ, है ना? याद है ना? હેપ્પી. એચ કેટલો? 4. પી કેટલો? 3. બચ્યું કોણ? કોટ. कोट ये આપણને ખબર જ છે. कोट तो सबका बाप है मतलब B/P. बी કેટલો? વર્ગમૂળમાં 7. પી છે 3. आज तो હતું सवाल 16 हो गया बेटा. फटाक से कॉपी कर लो. 1 2 3 और मैं कर दूंगा इसको क्लीन. टिंग टोंग टिक 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 टिक. आहा सर 16 हो गया. सर सवाल नंबर 4 पे जाते हैं, है ना? ओके सर 3 हो गया, 4 पे चलो फटाफट. हमको जल्दी जल्दी करने का है क्योंकि लॉकडाउन खुलने वाला है ना? बहुत जल्दी स्कूल चालू होने वाली है. अरे वाह. देखो बेटा ये सब गवर्नमेंट पे डिपेंड है. हमारे मोदी जी जो है वो सब आपको बता देंगे, कोई प्रॉब्लम नहीं है. बिंदास जब तक घर में हो पढ़ते रहो आराम से, बिंदास. बाहर निकलने की ज़रूरत नहीं है. ओके अपना ध्यान रखना. साइन ए और सेक ए. सवाल हमारा क्लियर हो चुका है. मैं दूसरा सवाल भी पास में लिख लेता हूँ ताकि हमको दिक्कत ना पड़े फिर से. सेक थीटा इक्वल टू 13/12. सवाल नंबर 5. ओके सवाल नंबर 4 આપણે જોઈએ. હવે રેડી છો? આપણે આપ્યું છે 15 કોટે બરાબર 8 અને શોધવાનું છે સાઇન એ સેકે ખબર નહીં કેટલો. કેટલા વિદ્યાર્થીઓને ખબર પડી કે આ સર આ સોલ્વ થઈ ગયું છે મારા દિમાગમાં?
જે લોકોનો સોલ્વ થઈ ગયું ફટાફટ કોમેન્ટમાં આન્સર લખતા જાય કે સાइन इक्वल टू આટલું, કોસ इक्वल टू આટલું, सेक इक्वल टू। जल्दी લખો યાર, જલ્દી ફાસ્ટ। હે નહીં પડી બેટા, ટેન્શન નહીં લેવા। તને જો નહીં સમજ પડી હોય ને, હું બેઠો છું અહીંયા, લોગેશ સર છે ને, હું કેમ ટેન્શન લઈ છે? પાક્કું ખબર નહીં પડી ને? પાછલા લેક્ચર જોયા છે? ઓ તો ક્યાંથી ખબર પડવાની? પાછલા લેક્ચર જોઈને પછી આવજે, હા, ગમે તેમ નહીં। અથવા વેબસાઇટ આપણે સિરીઝમાં મૂકેલું છે, બધું સિરીઝ બાય સિરીઝ સ્ટેપ બાય સ્ટેપ જવાનું છે। ગમે તેવું આપણે અહીંયા ઘૂસડો નહીં કરવાનું, ખીચડી નહીં કરવાની બધું, હા, ઓકે। ચાલો સરસ, હવે આપણે સ્ટાર્ટ કરીએ। જોઈ લે બેટા, હા, જતી જતી નહીં, અહીંયા છે, શાંતિથી જોઈ લે, ભણી લે, ઓકે। પહેલાં આપણે શું કરશું, આ જે છે એના સોલ્યુશન લખી દેવાનું। 15 कोट ए है कि नहीं भाई? કોના બરોબર? એના બરોબર 8। મારે તો જોઈએ છે કોટ એ, તો કોટ એ કેટલો થઈ ગયો? 8/15 થઈ ગયું કે નહીં? બસ કામ થઈ ગયું આપણું। એટલે કોટ કોણ છે? બાપ। સર એનો મતલબ કાટકોણ ત્રિકોણ આવું આવશે કંઈ, કે જેમાં એ લગભગ અહીંયા હશે, બી લગભગ અહીંયા હશે અને સી લગભગ અહીંયા હશે। સર એમાં એની સામેનું એટલે પી આપણે કહીશું, એને પાસેનું એને આપણે બી કહીશું અને આને એચ કહીશું। આમાં એચ તો આપેલું જ નહીં આપણને, પી ને બી આપેલું। બી કેટલો છે? 8। સર એનો મતલબ 8 અહીંયા આવશે। સર એનો મતલબ 15 અહીંયા આવશે। સર એચ ક્યાં આવશે? બોલો ના પ્લીઝ, બોલો ના, ક્યાં આવશે? એચ અહીંયા આવશે બેટા। શોધતા આવડે? 15 15 225 હું ડાયરેક્ટ સ્પીડમાં કરું છું, હા, તમારે સ્ટેપ બાય સ્ટેપ ગણવાનું છે। 15 15 225 ને 8 8 64, આ થઈ ગયો 5 ને 4 9, 6 ને 2 8, ના થઈ ગયા 17 17 289 થાય, તો જવાબ આવશે બેટા 17। હે, જે વિદ્યાર્થીઓને ખબર નહીં પડી એ લોકોને સમજાવી દઉં એકવાર સ્પીડમાં, ઓકે। તો આપણને ખબર છે AB નો વર્ગ વત્તા BC નો વર્ગ બરોબર AC નો વર્ગ। પાયથાગોરસનો પ્રમેય ખબર છે, પાયનો વર્ગ વત્તા વેધનો વર્ગ બરોબર કર્ણનો વર્ગ। મારે વધારે કહેવાની જરૂર નહીં પડવી જોઈએ, કારણ કે તમે ધોરણ 10માં છો વિદ્યાર્થી મિત્રો, અને છતાં સમજ નહીં પડે તો પાછલા વિડીયો જોઈ લેજો, ખબર પડી જશે। AB નો વર્ગ વત્તા ABC નો વર્ગ બરોબર AC નો વર્ગ। ચલો AB કેટલો? સર AB 8 9 વર્ગ। સર BC 15 નો વર્ગ બરોબર AC ખબર નહીં, ઓકે। 8 નો વર્ગ 64 વત્તા 15 નો વર્ગ 225 બરોબર AC નો વર્ગ। બોલ બેટા આનો સરવાળો થશે કેટલો? 289। બંને બાજુ લો વર્ગમૂળ। આપણને ખબર છે વર્ગને વર્ગમૂળ को मार दिया तो कौन आया? यहाँ पे लिख दूँ डायरेक्ट, तो AC बरोबर 289 નો વર્ગમૂળ થાય 17। બસ મળી ગયું AC। વાહ, AC 17 રૂપિયાનું છે, હા, શાબાશ। સાફ કાઢું પાક્કું? ચાલો કરી નાખ્યું, તમારી ઈચ્છા પૂરી। શોધવાનું છે બેટા, પહેલો છે સાइन है, બીજું છે सेक है। બોલો હવે તો હળવું છે ને? साइन बोले तो पहलवान, क्या बोलता पहलवान? अरे सर P कितना? 15, H कितना? 17। हो गया अपना काम यहीं पे बेटा। तो साइन इक्वल टू 15/17। अच्छा सर हमको ये बताओ कि सेक कैसे मिलेगा? अरे भाई कैसे मिलेगा, मम्मी को बोलो, दूध का सेक बना के दे, मस्त काजू बादाम सेक सब कुछ मिलेगा बेटा, घर पे आ रहे हो यार। तो सर ये सेक जो है आपने नहीं लिखा अच्छे से, तो मैं लिख देता हूँ। सेक क्या बोलता? सेक पीने कहाँ पे गए थे? हब में गए थे। अच्छा सर एज तो हमको पता है 17 है, बी हमको पता है कितना 8, तो हो गया अपना काम। ये देखो 8, तो सर इसका मतलब ये हो गया कि हमारा सेक इक्वल टू 17/8। बोलो हलवा है कि नहीं? अरे बहुत हलवा है सर, ये तो हमको इजी लग रहा है, कि नहीं लग रहा हूँ? अरे सर इतना इजी हमको पता ही नहीं था। कॉपी कर लो भाई, 1 2 3 कर दूंगा मैं इसको क्लीन। हा 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 ला 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 टना ना 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 ना। सवाल नंबर 5 जल्दी से करो मेरी यार। ओके बेटा, तो सवाल नंबर 5 આવી રહ્યો છે તમારા માટે। હવે તમારે કરવાનું છે સેક થીટા ઇક્વલ ટુ
13/12 તમને આપેલું છે અને તમારે શોધવાનું છે સાઇન થીટા કસ થીટા ટેન થીટા કોટ થીટા કોસેક થીટા આવડશે શોધતા? ઓકે, ટ્રાય કરો. ચાલો ગણો ફટાફટ, ગણો ગણો ગણો, જલ્દી 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 જલ્દી. કમોન 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 ફાસ્ટ. કમોન 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 કમોન. થઈ ગયું? ચલો પોઝ કરીને ટ્રાય કરો, ટ્રાય કરો, ટ્રાય કરો. થઈ ગયું? સરસ. ટેલી કરીએ? ઓકે, ચાલો ચેક કરીએ હવે. सेक थीटा इक्वल 13/12. सेक पीने कहाँ पे गए? हब में. शेक पीने हब में गए. सर एनो मतलब काटकोण त्रिकोण कंईक एवो हशे के जे आपणे धार्युं छे. आने 90 डिग्री कहेता कोई भी तमे कहो डायरेक्ट थीटा ले लो. थीटा ने सामेनी बाजू एटले पी, पासेनी बाजू एटले बी. आ थी गयो आपणो कर्ण. आ 90 डिग्री है ने सामेनुं कर्ण हमेशा होय. अच्छा एच आपेलुं छे केटलो? 13. बी बी छे 12. तो केटलो हशे? चेक करो. अरे सर हमणां थोड़ी वार पहला तो आपणे कर्युं हतुं. बोलो जो पाछुं बताओ स्पीड में एक बार. चलो 13 वर्ग बराबर 12 वर्ग वत्ता मान लो कि कहीं भी x वर्ग. आने आपणे x कही दीए. ठीक है हाल में. तो आ बाजू क्या है? 13 वर्ग 169, 14 वर्ग 144 बराबर x वर्ग. आ माटे आ बादबाकी कर्या એટલે આવશે 25 बराबर x वर्ग. बंने बाजू वर्गमूल ले तो आ 5 ना थी गयो x, अर्थात x बराबर 5. मतलब सर हमारा जो p है वो 5 है. हाँ बेटा आपनो p 5 है. साफ कर दूँ? खबर पड़ी गई? होता आवड़शे ने? अथवा सीरीज याद रखवानी 3 12 13 सॉरी 5 12 13 12 5 13. वाह 5 12 13 5 12 13. चलो होता आवड़ जाए. હવે હળવું છે ને? साइन बोलो. साइन पहलवान पे कितना 5, एच कितना 13. तो हो गया साइन थीटा मेरा. ठीक है भाई, समझ में आई? जो ना आई तो फिर से रिवीजन करी. साइन दी गयू, कोस बोले तो बेरा. बेरा कौन बोलता भाई? 12 या 13. सर एनो मतलब कोस से थीटा इक्वल टू 12/13 आया. क्लियर? सर आनु उल्टू आयु. अरे हाँ दिमाग ज नहीं लगे तमें तो यार. वाह शाबाश, वेरी गुड. सर 10 तो बोलो. 10 कौन? पबजी वाला, पबजी खिला. पी पी एटले 5, बी एटले 12 बेटा. तो क्या मैं इसको ऐसे लिख दूं कि tan थीटा इक्वल टू 5/12? हाँ सर लिख दो. अच्छा बेटा कोट की बात करा. कोट तो बाप है और बी 12 है, पी 5 है. मतलब सर कोट थीटा जो है वो 12/5 होगा. हाँ जी बिल्कुल राइट है, सही बोल रहे हो आप. सर सेक तो हो गया, बचका अभी कोसेक थीटा. कोसेक बोलता हैप्पी हूँ मैं, वो हमेशा हैप्पी रहता है. सर एच तो जो है ना वो 13 है और पी जो है वो 5 है अपना. तो अब क्या करें? बड़ा कुछ नहीं करना, आंसर आ गया आपका. बस उठा के रख दो इसके पास में तो खुश हो जाएगा. ये ले आपका कोस थीटा भी हो गया. क्या ये सवाल समझ में आया? समझ में आया तो लाइक ठोक दो फटाफट वीडियो को. ओके અને પોતાના ફ્રેન્ડ લોકોને ખાસ શેર કરજો વાલા. બધાને ફાયદો મળવો જોઈએ યાર. सवाल नंबर 7. कोट थीटा इक्वल टू 7/8. तो प्रश्न नंबर 1 1 प्लस साइन थीटा
इंटू 1 माइनस साइन थीटा डिवाइडेड बाय 1 प्लस कॉस थीटा इंटू 1 माइनस कॉस थीटा અને બીજું કોટ સ્ક્વેર થીટા શોધવાનું છે. ક્લિયર? સવાલ ખબર પડી ગયું હશે. કોટ થીટા ઇક્વલ ટુ 7/8, તો આ બંને શોધવાના છે. તો સૌથી પહેલાં આપણે કોટ થીટાને ડિકોડ કરી લઈએ. તો કોટ થીટા ઇક્વલ ટુ 7/8, કોટ કોણ બાપ, તો b/p, કાટકોણ ત્રિકોણ બનાવ્યા જાય, બનાવીએ આપણે. થીટા ખૂણો બતાવી દેવાનું, કારણ કે થીટા છે તો થીટા લેવાનું. બી, થીટાની સામે કોણ છે પી, પાસે કોણ છે બી, અહીંયા 90 ડિગ્રી છે તો સામે કોણ છે એચ. અચ્છા બેટા બી કેટલો 7, પી કેટલો 8, 7નો વર્ગ કેટલો થાય 49, 8નો વર્ગ 64, કેટલો થાય સરવાળો 9 ને 4 13, બધી પડી 1, 4 10 ને 1 11, 113 થાય. તો આનો વર્ગમૂળ લઈ લેવાનું, કારણ કે આનો વર્ગ નહીં નીકળે, વર્ગમૂળ નહીં થાય. ઓકે, તો વર્ગમૂળમાં 113 આવશે. પાયથાગોરસના પ્રમેય પરથી શોધી કાઢજો, ઇઝી છે, હોદતા આવડશે તમને, કોઈ પ્રોબ્લેમ નથી. હવે આપણે સોલ્વ કરીએ. પહેલું સૌથી પહેલાં આપણે એને સોલ્વ કરીએ કે ભાઈ 1 પ્લસ સાઇન થીટા, ઓકે, ઇન્ટુ 1 માઇનસ સાઇન થીટા એન્ડ ડિવાઇડેડ બાય 1 પ્લસ કોસ થીટા ઇન્ટુ 1 માઇનસ કોસ થીટા. શું તમને આ કાંઈ દેખાયું? મારી નજરથી જો કાંઈ દેખાયું? અરે સર એ પ્લસ બી ઇન્ટુ એ માઇનસ બી, એનો મતલબ એ થઈ ગયું કે જ્યારે એ પ્લસ બી ઇન્ટુ એ માઇનસ બી હોય તો એનો મતલબ સર એવું હોય કે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. બોલો સમજાય કે નહીં? ઇઝી હે ના? તો સેમ ટુ સેમ સર નીચે બી તો છે. સર એનો મતલબ એ થઈ ગયું કે આપણું કામ થઈ ગયું. વેરી ગુડ બેટા. 1નો વર્ગ 1 જ થાય, માઇનસ સાઇનનો વર્ગ થઈ ગયું ભાગ્યા આ કેટલો થઈ ગયો 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા. ક્લિયર છે? હવે આપણે સાઇન અને કોસની વેલ્યુ શોધી કાઢવાની, આમાંથી ના કિંમત મૂકીને ગણી કાઢવાનું. આવડશે કે બતાવવું પડશે? ચાલો સાઇન થીટા શોધી કાઢીએ. બોલો સાઇન કોણ? પહેલવાન. યાદ છે કે ભૂલી ગયા? અરે પહેલવાન કોણ છે તમારામાંથી? સાઇન પહેલવાન એટલે 8ના છેદમાં વર્ગમૂળમાં 113. વેરી ગુડ. 8ના છેદમાં વર્ગમૂળમાં 113. અરે સર કોસ તો બાકી છે, તો બોલ બેટા કોસ કોણ? બહેરા. બી કેટલો 7, વર્ગમૂળમાં કેટલા 113. સર કોટ બી લગ્યા તો લઈ જ લઈએ, કારણ કે અહીંયા બી કોટ છે. કોટ કોણ બેટા? બાપ, मतलब b/p. ओके, कोट बाप है, बी कितना 7, पी कितना 8, तो 7/8. राइट है? ठीक है. चलो હવે 1 માઇનસ સાઇન થીટા કેટલો 8ના છેદમાં વર્ગમૂળમાં 113, નો લગાવો વર્ગ ભાગ્યા કોસ. કોસની વેલ્યુ કેટલી છે 7ના છેદમાં વર્ગમૂળમાં 113, નો લગાવો વર્ગ. ઓકે સર, આને હું અહીંયા લઈ જાઉં. સરસ. ચલો 1 માઇનસ 8નો વર્ગ કેટલો થાય 64, वर्ग ने वर्गमूल को मार दिया तो 113 भाग्या आ के सेम टू सेम 1 माइनस 7નો વર્ગ 49 भाग्या 113. रिपीट कर दिया जाए. 113 यहाँ गया, 113 में 64 बाद करो भाग्या 113 लखो. सेम टू सेम छेद में 113 ओछा 49 भाग्या 113. अच्छा सर इसने इसको मार दिया, बड़ा इजी है, मार देगा आराम से. 113 में से 64 गया तो 49 बचेगा, और 113 में से 49 गया तो 64 बचेगा. उल्टा लिख दो, मगजमारी करने की जरूरत नहीं है, चेक कर लेना, ये आंसर आएगा. ठीक है. तो सर 49 भाग्या 64 आयु, बोल आयो कि नहीं आयु? तो आ कोना आंसर है बेटा? आ है आनु पहलानु. ओके, पहला आटलू कॉपी कर दो, है ना, फटाफट कॉपी कर दो, पछी सेकंड पर जाइए. थी गयो 1 2 3. ચાલો તો હું આને સાફ કરી દઉં છું. હવે આપણે જઈશું કોટ ઉપર. કોટ શું કહેતી જોઈ લઈએ. ઓકે બેટા, સેકન્ડ જે છે તે આપણને એમ કે કોટ સ્ક્વેર થીટાની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે.
अच्छा કોટની વેલ્યુ કેટલી મળી હતી આપણને બા પહેલે 7/8 યાદ હશે તો હું લખી દઉં 7/8 ના આખાનો વર્ગ છે અહીંયા તો વર્ગ લેવાનો 7નો વર્ગ 49 આવે હા સર 8નો વર્ગ 64 આવે હા સર જી રાઈટ તો cot સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 49ના છેદમાં 64 આવશે લખી લો ફટાફટ નેક્સ્ટ સવાલ નંબર 8 થઈ जाओ रेडी चालू करिए 1 2 3 कर दूंगा मैं इसको क्लीन और ये कर दिया है मैंने इसको क्लीन। विद्यार्थी मित्र कृपया ध्यान दें आपका सवाल नंबर 8 बोर्ड पे आ रहा है तो अपना पूरा कंसंट्रेशन सिर्फ और सिर्फ बोर्ड पे रखें। यात्रीगण कृपया ध्यान दें आपका सवाल बोर्ड पर धीरे धीरे आ रहा है तो अपना पूरा कंसंट्रेशन सिर्फ और सिर्फ बोर्ड पर रखें। प्रूफ करना है 10 स्क्वायर ए डिवाइडेड बाय 1 प्लस 10 स्क्वायर ए इक्वल टू कोस स्क्वायर ए माइनस साइन स्क्वायर ए। यात्रीगण कृपया ध्यान दें सवाल नंबर 8 बोर्ड पे संपूर्ण रीते आ चुका है। जो 3 कोट ए इक्वल टू 4 तो चकासो कि अथवा साबित करो कि 1 माइनस 10 स्क्वायर ए भाग्या 1 प्लस 10 स्क्वायर ए इक्वल टू कोस स्क्वायर ए माइनस साइन स्क्वायर ए थाय छे एवं चेक करवानुं छे। करियो हाँ स्टेप नंबर 1 3 कोट ए इक्वल टू 4 को जाने वाली ट्रेन कोट ए इक्वल टू 4 भाग्या 3 को आ चुकी है। कोट ए इक्वल टू 4/3। अरे सर कोट तो हमारा बाप हमारा नहीं भाई उनका बाप है ठीक है समझे तो बाप पी। चलो मान लो कि ये है अबे मान ले तेरा क्या जाता है यार मान ले ए है चलो ए के सामने वाला ए बी पास वाला है बी और ये तो अपना हमेशा 90 डिग्री के सामने होता है एच पता है ना। बी कितना है भाई सर 4 है पी कितना है 3 है तो याद रखना मेरे मित्रों 3 4 5 हैं सही है सर 3 4 5 ही होते हैं ओके डन समझ में आ गया ना। पाइथागोरसનો प्रमेय बधी यूज कर लेજો 4 નો વર્ગ 16 વત્તા 3 નો વર્ગ 9 16 વત્તા 9 એટલે 25 25 નો વર્ગમૂળ એટલે 5 ટિંગ 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 સાબિત કરવાનું છે તો પહેલા લેવું LHS। अरे LHS पहला तमे होदो तो खरी 10 की किंमत तो होदो वाला 10 10 जे बने बाजू अरे सर थीटा नहीं है छे हूँ तमे भी गमे तेवुं लख्या कराय ए बोलो भाई 10 कोण पबजी वाला सर एनु मतलब आनु उल्टू 3/4 पबजी वाला आवे ने P/B 3/4 जो आ थी गयु 3/4 चल हजी कोष बाकी छे तो कोष ए केटलो आवशे बेहरा राइट है ने बेहरा मतलब ये 4/5 हजी साइन भी बाकी छे साइन कोण पहलवान पी कितलो 3 एच कितलो 5 आयो कि नहीं भला 3/5 ओके सर इनको बॉक्स कर दो यहाँ से हम उठाएंगे और यहाँ पर रखेंगे ठीक है सर। पहला काम पहला सुख निरोगी काया 1 माइनस 10 स्क्वायर ए डिवाइडेड बाय 1 प्लस 10 स्क्वायर ए सर 10 कितलो अरे बेटा 10 आलू 3/4 आखानु वर्ग भाग्या 1 प्लस 3/4 आखानु वर्ग इक्वल टू 1 माइनस 9/16 डिवाइडेड बाई 1 प्लस 9/16
ચાલો અહીંયાથી એને ઉચકીને લઈ જઈએ અહીંયા. બોલો હવે શું આવશે? 16 में से 9 गया. सर कितना बचा भाई? 16 માંથી 9 જાય તો કેટલા બચે? બોલો 16 માંથી 6 ગયા તો 10 બચે. 10 માંથી 3 ગયા તો 7 બચે કે નહીં? એ બી કંઈ પૂછવાની વાત છે. 9 અને 7 16 થાય ને, તો 7/16 ભાગ્ય 16 વત્તા 9 એટલે 25. अरे हाँ सर 25/16. क्या 16 ने 16 को मार दिया तो 7/25 आ गया. ओके આટલું મળ્યું. હવે જે મારા સ્પેશિયલ વિદ્યાર્થીઓને ખબર નહીં પડી કે સાહેબ તમે શું કર્યું, કોને કેવી રીતે ઉડાડ્યું, અમને કંઈ પલ્લે નહીં પડી, તો પલ્લે પાડી લઈએ. પલ્લું કાં છે તમારું? હે કે પાડવાના? અરે ભાઈ સમજ નહીં પડીની વાત કરું. જોઈ લઈએ કहाँ था આપણે? हैं કઈ જગ્યા હતા? ઓ તો અહીંયા હતા. સરસ, જોઈ લઈએ. તો 7/16 ભાગ્યા 25/16. એક વસ્તુ યાદ રાખજો, અંશનો છેદ છેદમાં જાય છે અને છેદનો છેદ અંશમાં જાય છે. તો 7/16 ગુણ્યા આ 16 ઉપર જશે, આ 25 નીચે જ જશે, कोई फर्क नहीं पड़ता. 16 ने 16 को मार दिया तो सर 7/25 આવી ગયા ને? આવી ગયા કે નહીં સર? આવી ગયા. ઓકે આમાં એલો આપણે LHS હજી જોઈએ છે RHS, તો RHS માટે હું સાફ કાઢું એટલે જગ્યા બની જાય. ઓકે ચાલો RHS क्या बोलता है RHS? है RHS क्या बोलता है तू? ये रहा, उठा लो इसको. cos स्क्वायर ए माइनस साइन स्क्वायर ए. ओके सर अब क्या करेंगे हम? बोलो बोलो. देखो बेटा कुछ भी नहीं करना है, एकदम सिंपल है. आपको बस वैल्यू पुट करती जानी है, काम हो जाएगा. साइन स्क्वायर कोस कितनी वैल्यू है? 4/5 है बराबर. આનો સ્ક્વેર વત્તા સાઇન કેટલો છે? 3/5 આખાનો વર્ગ. ઓકે બરાબર ડન. अच्छा મને એમ કે 4નો વર્ગ કેટલો થાય? 16 થાય ને? રાઈટ સર. 5નો વર્ગ 25 માઇનસ 3નો વર્ગ 9, 5નો વર્ગ 25. છેદ સરખો તો અંશનો સરવાળો થાય, પણ અહીંયા માઇનસ છે એટલે 16 - 9 બરાબર. સર આ તો 7 આવ્યો 25. સર એનો મતલબ એ થયો કે અહીંયા બી 7/25 ને બી 7/25. તો આના પરથી આપણે એમ કહી શકીએ કે LHS ઇક્વલ ટુ RHS. સર મતલબ આ રિલેશન સાચું છે, સાચું છે. ક્લિયર? કોપી કરશો કે નહીં કરશો? તો ફટાફટ કોપી કરી લો. ઓકે તો હવે સવાલ નંબર 9 રેડી છે તમારા માટે. ખૂણો B = 90 ડિગ્રી આપેલું છે. tan A = 1/√3 છે. sin A cos C પ્લસ cos A sin C એન્ડ cos A cos C માઇનસ sin A sin C એની કિંમત શોધવાની છે આના પરથી. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ સોલ્યુશન. ઓકે હું તમને હિન્ટ આપી દઉં, વધારે સોલ્યુશન નથી કરવાનું, ખાલી હિન્ટ આપવાનું છે દાખલા મોસ્ટ ઓફ. તો પહેલાં તૈયારી કરો પોતે. ચાલો ગણો છું. ઓકે તૈયારી કરી લાગ્યું? ચાલો જઈએ આગળ. સૌથી પહેલાં આપણને ખબર છે tan A = 1/√3. tan બોલે તો પબજી વાલા કાટકોણ ત્રિકોણ બનાવ્યા જાય, એની અંદર કાટકોણ ત્રિકોણ B છે, આને આપણે A કહીશું અને C કહીશું. ખબર છે કે એની સામે કોણ હોય છે? P. પાસે કોણ હોય? B.
અને આ કોણ એચ. પી કેટલો છે 1, બી કેટલો છે વર્ગમૂળમાં 3, આનો વર્ગ 3 વત્તા 1 એટલે આનો જવાબ આવશે 2. કેવી રીતે ચેક કરી લો? આનો વર્ગ વત્તા આનો વર્ગ, વર્ગમૂળમાં 3નો વર્ગ વત્તા 1નો વર્ગ બરાબર 80નો વર્ગ. આ થઈ ગયું 3 વત્તા 1 બરાબર 80નો વર્ગ. થઈ ગયા 4, બંને બાજુ લેવાનું વર્ગમૂળ, તો વર્ગમૂળમાં 80નો વર્ગ ભાગ્યા તો આવશે 2 મળે 80 બરાબર 2. ક્લિયર છે? ખબર પડી કે નહીં પડી? આવડી ગયું છે પાયથાગોરસનો પ્રમેય? બહુ ઇઝી છે. ચલો સરસ. હવે આપણે લઈશું પહેલાં સાઈન એ. કેટલી વેલ્યુ શોધવાની છે? સાઈન એ, કોસ એ, બીજું છે સાઈન સી, કોસ સી. આટલું મળી ગયું એટલે કામ થઈ ગયું. ચાલો હવે સાઈન પહેલવાન, પહેલાં એ માટે આપણે લેવાના છે. પહેલવાન એટલે કોણ? પી બાય બી કે એચ? વાહ, વેરી ગુડ, પી બાય એચ. તો સાઈન પહેલવાન એટલે 1/2, ડાયરેક્ટ લખી દો. સરસ. કોસ બેરા √3/2, તો આનો આન્સર આવશે √3/2. સરસ. સીની વાત કરો. હવે આને ભૂલી જાઓ અને સીને પકડો. સી માટે હવે પી કોણ? હલવા સીની સામેની બાજુ આ એટલે પી ને પાસેની બાજુ એટલે બી. ક્લિયર છે? બોલો હવે સાઈન સી. સાઈન એટલે પહેલવાન, તો આ ભાગ્યા તો કોણ આવશે? √3/2. હવે જો એનું જે હતું ત્યાં સાઈન સીમાં આવ્યું, તો આનું અહીંયા આવશે તો 1/2. ઇઝી છે. બસ હવે કામ કરતા આવડે. પહેલો સવાલ લઈ લો. શું છે? સાઈન એ કોસ સી પ્લસ કોસ એ સાઈન સી. હું એક કરાવું છું, બાકીનું બીજું તમારે જાતે કરવાનું છે. ઓકે, ચાલો સરસ. સાઈન એ કેટલો? 1/2. કોસ સી કેટલો? 1/2 પ્લસ આ કેટલો છે? કોસ એ √3/2 ઇન્ટુ √3/2. ચાલો હવે આ કેટલો થઈ ગયો? 1/4 પ્લસ √3 એટલે 3 ડિવાઇડેડ બાય 2 × 2 એટલે 4. ખબર છે છેદ સરખો એટલે અંશનો સરવાળો, તો 1 + 3 = 4/4 = 1. તો પહેલાંના આન્સર આવ્યું 1. આ જ રીતે તમારે સેમ ટુ સેમ કિંમત મૂકીને આ બી તમારે હોમવર્કમાં કરવાનું છે. હમણાં જ દાખલો ગણવાનો છે, ફટાફટ નોટમાં કમ્પ્લીટ કરો. ચલો કરો. નોટમાં કમ્પ્લીટ કરીને ભાઈ તમારે વેબસાઇટ પર ફોટો મોકલાવાના છે ને આપણે ગૂગલ જે ક્લાસરૂમ છે એમાં બી તમને એડ કરવાના છે જલ્દી જ. તો તૈયાર થઈ જાઓ. થઈ ગયો દાખલો? ગણાઈ ગયો?